સ્વર્ગ છોડીને આપણા પાપીઓને પ્યાર કરીને તે આ પૃથ્વી પર આવે છે. उन्होंने गर्मी का, सर्दी का, भूख का, सब का अनुभव किया है, તેમણે ગરમીનો, શરદીનો, ભૂખનો, તરસનો બધાનો અનુભવ કર્યો છે. क्योंकि सृष्टिकर्ता परमेश्वर मनुष्य के रूप में आए थे. કેમ કે સૃષ્ટિકર્તા પરમેશ્વર માણસના રૂપમાં આવ્યો હતો. हम प्रभु यीशु के जीवन में जब देखते हैं, આપણે પ્રભુ ઈસુના જીવનમાં જ્યારે જોઈએ છીએ वे पूर्ण परमेश्वर भी थे તે પરમેશ્વર પણ હતો और पूर्ण मनुष्य भी थे. અને મનુષ્ય પણ હતો. दोनों क्वालिटी उसमें पाई जाती थी. બંને બે વસ્તુ તેમાં જોવા મળતી હતી. हमारा प्रभु यीशु कौन है? આપણો પ્રભુ ઈસુ કોણ છે? स्वयं परमेश्वर સ્વયં પરમેશ્વર और स्वयं मनुष्य भी है. અને સ્વયં મનુષ્ય પણ છે. उनके जीवन से हमको सीखते समय, તેના જીવનથી આપણા શીખતા સમયે उनके जीवन में परमेश्वर जैसे गुण भी थे તેનામાં પરમેશ્વર જેવા ગુણો પણ હતા और मनुष्य के जैसे गुण भी थे. અને માણસના જેવા ગુણો પણ હતા. मरियम मार्था का भाई लाजर मर गया था. મરિયમ અને માર્થાનો ભાઈ લાજર મરી ગયો હતો. उस समय प्रभु यीशु उनके साथ दुख बांट रहा था. मरियम के साथ તે સમયે પ્રભુ ઈસુ મસીહ તેઓની સાથે દુઃખ વહેંચી રહ્યો હતો. मनुष्य के तौर पर उधर में लिखा प्रभु यीशु रोया, ત્યાં લખ્યું છે કે પ્રભુ ઈસુ રડ્યો. लेकिन कब्र में आते समय परमेश्वर का अधिकार इस्तेमाल किया. પરંતુ કબરમાં આવતા સમયે તેણે પરમેશ્વરનો અધિકાર વાપર્યો. दोनों दो दृश्य है. બે વસ્તુ છે. जब मरियम मार्था से भेंट किया જ્યારે મરિયમ અને માર્થાની સાથે મળ્યો तो उस समय मनुष्य के तौर पर उनके साथ बात कर रहे थे. ત્યારે તે માણસની જેમ તેમની સાથે વર્તન કર્યું. फिर जब कब्र में आए, અને પછી જ્યારે કબરમાં આવ્યા उधर में परमेश्वर के तौर पर अधिकार से 4 दिन से मरा हुआ लाजर को एक आवाज दिया, लाजर कब्र में से बाहर आ जा. ત્યારે જે 4 દિવસથી મરેલો લાજરસ હતો તેને અવાજ આપ્યો કે લાજર બહાર આવ. तो लाजर कब्र में से बाहर निकल आया. તો લાજરસ કબરમાંથી બહાર નીકળી આવ્યો. उधर में परमेश्वर का सामर्थ्य प्रकट किया है. ત્યાં પરમેશ્વરનું સામર્થ્ય પ્રગટ કર્યું. परमेश्वर का अधिकार उधर प्रकट हुआ है. પરમેશ્વરનો અધિકારતા પ્રગટ થયો. मरे को जिंदा करना मनुष्य के वश की बात नहीं, મરેલાને જીવતો કરવો એ માણસના વાત નથી, માણસની વાત નથી. वह परमेश्वर का काम है. તે પરમેશ્વરનું કામ છે. ये वही है તે જ છે जिसने हजारों साल पहले જેણે હજારો વર્ષ પહેલા एक मिट्टी में सांस फूका था तो मिट्टी को जीवित बनानी बना दिया था. મિટ્ટીમાં જ્યારે તેણે શ્વાસ ફૂંક્યો હતો તેને જીવિત પ્રાણી બનાવી દીધું હતું. ध्यान से इस बात को समझे. ધ્યાનથી આ વાતને સમજો. आदम को भूमि की मिट्टी से रचा गया था. આદમને ભૂમિની માટીમાંથી રચવામાં આવ્યો હતો. भूमि की मिट्टी लेकर ભૂમિની માટી લઈને उसके अंदर जीवन का सांस फूका. તેમાં જીવનનો શ્વાસ ફૂંક્યો. आदम जीवित प्राणी बन गया था. આદમ જીવતું પ્રાણી બની ગયો હતો. मिट्टी को क्या कर दिया था? માટીને શું કર્યું હતું? जीवित प्राणी. જીવિત પ્રાણી. किसने? કોણે? यहोवा परमेश्वर ने. યહોવા પરમેશ્વરે. अभी यहोवा परमेश्वर અત્યારે યહોવા પરમેશ્વર मनुष्य के रूप में માણસના રૂપમાં लाजर की कब्र में खड़ा है. લાજરસની કબર પાસે ઊભો છે. वो लाजर भी मिट्टी की तरह कब्र के अंदर दफन किया गया था. તે લાજરસ પણ માટીની જેમ કબરમાં દફનાવવામાં આવ્યો હતો. उस मिट्टी को एक आवाज दिया है, તે માટીને એક અવાજ આપી છે, लाजर લાજરસ कब्र में से बाहर आ जा. કબરમાંથી બહાર આવી જા. 4 दिन से मरा हुआ लाजर 4 દિવસથી મરેલો લાજર कब्र में से बाहर आ जा. કબરમાંથી બહાર આવી જા. लाजर जिंदा होकर बाहर आया. લાજરસ જીવતો થઈને બહાર આવ્યો. प्रभु के नाम की स्तुति हो. પ્રભુના નામની સ્તુતિ થાઓ. यीशु प्रभु कौन है? ઈસુ પ્રભુ કોણ છે? ये मनुष्य भी है તે માણસ પણ છે और परमेश्वर भी है. અને પરમેશ્વર પણ છે. दोनों क्वालिटी. બે છે. मनुष्य को नींद आती है. માણસને ઊંઘ આવે છે. चेले लोगों के साथ किश्ती में जा रहे थे, ચેલા લોકોની સાથે હોડીમાં જઈ રહ્યા હતા उधर में सो रहा था. ત્યારે તે ઊંઘતો હતો. नाव डूबने लगा. હોડી ડૂબવા લાગી. चेले लोग बोला प्रभु प्रभु ચેલા લોકોએ કીધું કે પ્રભુ પ્રભુ उठो, ઉઠો, हम डूब रहे हैं. આપણે ડૂબી રહ્યા છીએ. सोता कौन है? ઊંઘેલું કોણ હતું? मनुष्य. માણસ. परमेश्वर आत्मा है, પરમેશ્વર આત્મા છે. वो तो कभी सोता ही नहीं. તે ક્યારે ઊંઘતો નથી. परमेश्वर को भूख नहीं लगती. પરમેશ્વરને ભૂખ લાગતી
હતી, लेकिन प्रभु यीशु को क्या लगा है, પરંતુ પ્રભુ ઈસુએ શું લાગ્યું? उस समय मनुष्य के रूप में थे, તે સમયે તે માણસના રૂપમાં હતો. अंजीर के पेड़ के पास गया है, તે અંજીરના ઝાડ નીચે ગયો. क्या लेने, શું લેવા? फल खाने। ફળ ખાવા માટે. हमारा प्रभु भी अंजीर के पेड़ के पास गया था। આપણો પ્રભુ પણ અંજીરના ઝાડ પાસે ગયો હતો. मेरी बात आपको समझ में आ रहा है? મારી વાત તમને સમજવામાં આવે છે? हम प्रभु यीशु के जीवन के विषय में सीख रहे हैं। આપણે પ્રભુ ઈસુના જીવનના વિશે શીખી રહ્યા છીએ. वह पूर्ण मनुष्य भी थे, તે પોતે માણસ પણ હતો पूर्ण परमेश्वर भी थे। અને પરમેશ્વર પણ હતો. ये बात आपको समझ में आ रहा है? તમને આ વાત સમજવામાં આવે છે? मनुष्य के जैसे गुण भी है, માણસના જેવા ગુણો પણ છે, परमेश्वर के जैसे गुण भी है। પરમેશ્વરના જેવા ગુણો પણ છે. हालेलुया। હાલેલુયા. अभी અત્યારે ये परमेश्वर આ પરમેશ્વર जिसके ऊपर हमने विश्वास किया है, જેની ઉપર આપણે વિશ્વાસ કર્યો છે, विश्वास के द्वारा વિશ્વાસના દ્વારા हमारी आत्मा में આપણા આત્મામાં एक नया मनुष्य उत्पन्न हो गया है। એક નવું માણસ પણ ઉત્પન્ન થયું છે. वही विषय हम सीख रहे थे। તે જ વિષય આપણે શીખી રહ્યા હતા. कुलसियों की पत्री કલોસીઓનો પત્ર 3 अध्याय 3 અધ્યાય उसका 10 वचन। તેની 10મી કલમ. અને જે નવું માણસપણું તેના ઉત્પન્ન કરનારની પ્રતિમા પ્રમાણે તેના જ્ઞાનને અર્થે નવું કરાતું જાય છે તે તમે પહેર્યું છે. और नए मनुष्यत्व को पहन लिया है, जो अपने सृजनहार के स्वरूप के अनुसार ज्ञान प्राप्त करने के लिए नया बनता जाता है। यहाँ पे ध्यान से इस वचन को सुनेंगे। અહીંયા આપણે ધ્યાનથી આ વચનને સાંભળીશું. पौलुस प्रेरित कुलसिया में रहने वाले मसीह भाई बहनों को लिखता है, પાઉલ પ્રેરિત કલોસીમાં રહેવાવાળા ભાઈ બહેનોને પત્ર લખે છે, जिनका उद्धार हो गया था, જેનો ઉદ્ધાર થઈ ગયો હતો, जिनका सत्य वचन से जन्म हुआ गया। જેના સત્યવચનથી જન્મ થયો હતો. उद्धार का मतलब ઉદ્ધારનો મતલબ परमेश्वर के सत्य वचन से आपका जन्म होना, પરમેશ્વરના સત્યવચનથી તમારો જન્મ થવો, आपका पुराना जीवन परिवर्तन होना, તમારું જૂનું જીવન તે પરિવર્તન થાય, आपको नई सृष्टि बन जाना। તમારે નવી ઉત્પત્તિ બની જવી. ये सब सत्य वचन को जब आपने ग्रहण किया, આ જે સત્યવચન જ્યારે તમે ગ્રહણ કર્યું, तब आपके भीतर एक नया मनुष्य उत्पन्न हो गया। ત્યારે તમારી અંદર એક નવું માણસ પણ ઉત્પન્ન થયું. उस समय प्रभु का दास उनको बता रहा था, તે સમયે પ્રભુનો દાસ તેઓને કહી રહ્યો હતો, वचन आज और कल युग न युग एक जैसा है। વચન આજે કાલે અને યુગાના યુગ એક જેવું જ છે. आज भी આજે પણ जो भाई बहन सत्य वचन को ग्रहण करता है, જે ભાઈ બહેન સાચા વચનને ગ્રહણ કરે છે, सत्य वचन क्या है? સત્ય વચન શું છે? मुझे बनाने वाला मेरा सृष्टिकर्ता परमेश्वर મને બનાવવા વાળો સૃષ્ટિકર્તા પરમેશ્વર कौन है? કોણ છે? वो है बड़ी बात। તે મોટી વાત છે. आज मनुष्य अंधेरे में है, આજે માણસ અંધારામાં છે. उनको ये बात समझ में नहीं है, मुझे बनाने वाला मेरा सृष्टिकर्ता है कौन? તેમને ખબર નથી કે મને બનાવનારો સૃષ્ટિકર્તા પરમેશ્વર છે કોણ. जब हम प्रभु का सत्य वचन सुनते हैं, જ્યારે આપણે પ્રભુનું સત્ય વચન સાંભળીએ છીએ, तब हमको समझ में आता है, ત્યારે આપણને સમજવામાં આવે છે, आदि में वचन था, આદિમાં વચન હતું, वचन परमेश्वर के साथ था, વચન પરમેશ્વરની સાથે હતું वचन ही परमेश्वर था, અને વચન જ પરમેશ્વર હતું. वचन से ही सब कुछ बनाया गया। વચન દ્વારા જ બધું બનાવવામાં આવ્યું. हमको समझ में आता है, તમને સમજવામાં આવે છે? हमको बनाने वाला सत्य परमेश्वर है, આપણને બનાવનાર દેવ સત્ય પરમેશ્વર છે. वही सत्य परमेश्वर તે જ સાચો પરમેશ્વર हमें प्रेम करने के कारण આપણને પ્રેમ કરવાના કારણે 2021 साल पहले 2021 વર્ષ પહેલા इस पृथ्वी में मनुष्य के रूप में आया है। આ પૃથ્વી પર માણસના રૂપમાં આવ્યો છે. कौन आया? કોણ આવ્યું? आपका और मेरा सृष्टिकर्ता, તમારા અને મારો સૃષ્ટિકર્તા. वो मनुष्य के रूप में आया है। તે માણસના રૂપમાં આવ્યો છે. तब उसको नाम दिया प्रभु यीशु। ત્યારે તેને નામ આપવામાં આવ્યું પ્રભુ ઈસુ. प्रभु यीशु क्यों नाम दिया? પ્રભુ ઈસુ શા માટે આપવામાં આવ્યું? क्योंकि हम पापियों का उद्धार करने के लिए आया है। કેમ કે આપણા પાપીઓના ઉદ્ધારના માટે તે આવ્યો છે. उन्होंने हमारे पापों को क्रूस के ऊपर ले लिया है। તેણે આપણા પાપોને ક્રૂસ ઉપર લઈ લીધા
છે, क्रूस पर अपना प्राण दे दिया है, ક્રૂસ ઉપર પોતાનો પ્રાણ આપી દીધો છે, उनका शरीर कब्र में रख दिया, તેનું શરીર કબ્રમાં રાખવામાં આવ્યું, तीसरे दिन अपनी सामर्थ से ત્રીજા દિવસે પોતાના સામર્થ્યથી मुर्दों में से जी उठे, મરેલામાંથી જીવતો થયો फिर जीते जी स्वर्ग में उठा लिए गए। અને પછી જીવતો સ્વર્ગમાં ઉઠાવી લેવામાં આવ્યો। यह सत्य सुसमाचार है, આ સાચો સુસમાચાર છે, इसके अलावा और कोई सुसमाचार है नहीं। એના સિવાય કોઈ સુસમાચાર છે જ નહીં। ये सुसमाचार की बात पौलुस प्रेरित बोलता था, આ સુસમાચારની વાત પાઉલ પ્રેરિત કહેતો હતો। वो कहता था તે કહેતો હતો सत्य सुसमाचार यही है, સત્ય સુસમાચાર આ જ છે। इसके विरोध में कोई सुसमाचार सुनाता है तो वो श्रापित है। એના વિરોધમાં જો કોઈ સુસમાચાર સંભળાવે તો તે શ્રાપિત છે। गुजरात में रहने वाले प्रिय भाइयों बहनों, ગુજરાતમાં રહેનારા પ્રિય ભાઈઓ બહેનો, सत्य सुसमाचार यही है, સત્ય સુસમાચાર આ જ છે। आपको प्यार करने वाला, તમને પ્યાર કરવા વાળો, आपको बनाने वाला તમને બનાવવા વાળો वो मनुष्य के रूप में आ गया है, તે માણસના રૂપમાં આવી ગયો છે। आपके पापों की दंड उठाने के लिए आया है, તમારા પાપોના દંડ ઉઠાવવાને માટે આવ્યો છે। आपके लिए उन्होंने अपना प्राण दे दिया है, તમારા માટે તેને પોતાનો પ્રાણ આપી દીધો છે। वो जिंदा है। તે જીવિત છે। उसके ऊपर आप विश्वास करेंगे तो તેની ઉપર તમે વિશ્વાસ કરશો તો आपका जो पापों के कारण आत्मा प्राण मरा हुआ है वो भी जीवन पाएगा, તમારા જે પાપોના કારણે આત્મા પ્રાણ મરેલો છે તે પણ જીવતો થશે। वो आपको नया जीवन मिल जाएगा। તો તમને નવું જીવન મળી જશે। आपको खाली क्या करना है, તમારે ખાલી શું કરવાનું છે? सच्चे मन से सच्चे प्रभु को विश्वास करना है, સાચામાંથી સાચા પરમેશ્વર પર વિશ્વાસ કરવાનો છે। वह विश्वास के द्वारा आपके मन में बस जाएगा। તે વિશ્વાસ દ્વારા તમારા મનમાં વાસ કરશે। वो जीता विश्वास आपके मन में आ जाएगा, તમારામાં જીવતો વિશ્વાસ આવી જશે। आपके भीतर एक नया मनुष्य उत्पन्न हो जाएगा। તમારા અંદર એક નવું માણસ પણ ઉત્પન્ન થઈ જશે। फिर પછી आपको ये पता चलेगा તમને એ ખબર પડશે परमेश्वर के साथ मेरा भेंट हो गया है, પરમેશ્વરની સાથે મારો મેળાપ થઈ ગયો છે। अभी मुझे परमेश्वर देख रहा है, અત્યારે મને પરમેશ્વર જોઈ રહ્યો છે। फिर आप पाप नहीं करेंगे। પછી તમે પાપ નહીં કરશો। क्यों? કેમ? पहला यूहन्ना की पत्री પહેલો યોહાન તેનો પત્ર उसका 3 अध्याय, તેનો 3જો અધ્યાય उसका 8 और 9 वचन पढ़िए। અને તેનો 8 અને 9મી કલમ વાંચીશું। જે પાપ કરે છે તે શેતાનનો છે કેમ કે શેતાન આરંભથી પાપ કરે છે। શેતાનના કામનો નાશ કરવા માટે દેવનો પુત્ર પ્રગટ થયો। જે કોઈ દેવથી જન્મેલો છે તે પાપ કરતો નથી કેમ કે તેનું બીજ તેનામાં રહે છે અને તે પાપ કરી શકતો નથી કેમ કે તે દેવથી જન્મેલો છે। हाँ, जो कोई पाप करता है जो कोई भी पाप करता है या करती है જે કોઈ પણ પાપ કરે છે અથવા કરે છે वह शैतान की ओर से है, वह शैतान की ओर से है, તે શેતાન તરફથી છે। क्योंकि शैतान आरंभ ही से पाप करता आया है। शैतान आरंभ से ही पाप करता आया, કેમ કે શેતાન આરંભથી જ પાપ કરતો આવ્યો છે। परमेश्वर का पुत्र इसीलिए प्रकट हुआ कि शैतान के कामों का नाश करे। परमेश्वर का पुत्र इसीलिए प्रकट हुआ शैतान के कामों को नाश करे। પરમેશ્વરના પુત્ર એટલા માટે પ્રગટ થયો કે શેતાનના કામોને તે નાશ કરે। जो कोई अभी उन्होंने क्रूस के ऊपर नाश कर दिया है, તેણે ક્રૂસ ઉપર નાશ કરી દીધો છે। शैतान के कामों का नाश कर दिया है क्रूस के ऊपर। શેતાનના કામોનો નાશ કર્યો છે ક્રૂસ ઉપર। पापी मनुष्य के लिए अपना पवित्र खून दे दिया है। પાપી માણસના માટે પોતાનું પવિત્ર લોહી વહેડાવી દીધું છે। पवित्र लहू के बिना पाप की क्षमा नहीं होती। પવિત્ર લોહી વિના પાપની ક્ષમા નથી। प्रभु यीशु ने हमारे लिए क्या किया है? પ્રભુ ઈસુ મસીહ આપણા માટે શું કર્યું છે? हमारे पापों से हमें शुद्ध करने के लिए पवित्र लहू बहाया है। આપણા પાપોથી આપણને શુદ્ધ કરવાના માટે પોતાનું પવિત્ર લોહી વહેડાવ્યું છે। नंबर 1, નંબર 1, और क्रूस के ऊपर जान देकर शैतान के कामों को नाश किया, અને ક્રૂસ ઉપર પ્રાણ આપીને શેતાનના કામોનો નાશ કર્યો છે। और અને तड़फने वाली आग का जो मृत्यु है અને જે નરકની આગ જે મૃત્યુ છે उसको अपने ऊपर लिया है। તેને પોતાના ઉપર લીધું છે। ध्यान से सुन लीजिए, ધ્યાનથી સાંભળી લો। क्रूस के ऊपर जो लहू बहाया, ક્રૂસ ઉપર જે લોહી વહેડાવ્યું उस लहू से हमारे पापों का क्षमा होता है। તે લોહીથી આપણા પાપોનો ક્ષમા થાય છે। पौलुस बोलते हैं लहू के बिना क्षमा होती ही नहीं। પાઉલ કહે છે કે લોહી વિના ક્ષમા થતી જ નથી।
लहू के द्वारा हमारा क्षमा हुआ है, લહુ દ્વારા આપણી ક્ષમા થઈ છે, पाप का क्षमा। પાપની ક્ષમા। लहू के द्वारा हम शुद्ध किए गए, લોહી દ્વારા આપણે શુદ્ધ કરવામાં આવ્યા છીએ, लहू के द्वारा हम धर्मी ठहराए गए લોહી દ્વારા આપણે ન્યાય ઠહેરવામાં આવ્યા છીએ, और शैतान के पूरे काम को क्रूस के ऊपर प्राण देते हुए नष्ट किया है। અને શેતાનના કામોને ક્રૂસ ઉપર પ્રાણ આપતા સમયે નાશ કર્યો છે। किधर से? ક્યાંથી? मनुष्यों के मन से। માણસના મનમાંથી। शैतान का काम किधर था? શેતાનનું કામ ક્યાં હતું? मन में। મનમાં। मन में क्या कर दिया था? મનમાં શું કરી દીધું હતું? शैतान ने अपना बीज बो दिया था। શેતાને પોતાનું બીજ વાવી દીધેલું હતું, जैसे हम खेती में बीज बोते हैं, કે જેવી રીતે આપણે ખેતીમાં બીજ વાવીએ છીએ, फिर पेड़ उगता है। પછી તેમાંથી છોડ ઊંઘે છે। शैतान ने हवा के अंदर बुरा बीज बो दिया था। શેતાને હવા અંદર એક ખરાબ બીજ વાવી દીધું હતું, परमेश्वर से दूर कर दिया था। પરમેશ્વરથી દૂર કરી દીધા હતા। प्रभु यीशु क्रूस पर जान देकर પ્રભુ ઈસુ ક્રૂસ ઉપર પ્રાણ આપીને वो नया मन दे दिया, नया आत्मा डाल दिया। તેણે નવું મન અને નવા આત્મા આપી દીધો। शैतान के कार्यों को नाश किया है। શેતાનના કાર્યને નાશ કર્યો છે। ये बात आपको समझ में आना है। આ વાત તમને સમજવામાં આવી છે। पाप की मजदूरी मृत्यु था, પાપની મજદૂરી મૃત્યુ હતી, वो थी तड़पने वाली आग। તે છે નરકની આગ। प्रभु यीशु પ્રભુ ઈસુ जब क्रूस पे चढ़े थे, જ્યારે ક્રૂસ પર ચઢ્યા હતા, वचन कहता है दोपहर से तीसरे पैर तक अंधेरा छाया रहा। વચન કહે છે કે બપોરથી તે ત્રીજા પહેર સુધી અંધકાર છવાયેલો હતો। उसको हम देखेंगे लूका 23 का 44 वचन। એના માટે વાંચીશું લૂક 3 અને 44 વચન, 23 અને 44 વચન। હમણાં લગભગ બપોર થયા હતા અને ત્યારથી ત્રીજા પહોર લગી સૂરજનું તેજ ઘેરાઈ જવાથી આખા દેશમાં અંધકાર વ્યાપી રહ્યો। हाँ, लगभग दोपहर से तीसरे पहर तक सारे देश में अंधियारा छाया रहा। देखिए જુઓ, दोपहर से लेकर तीसरे पैर तक બપોરથી તો ત્રીજા પહેર સુધી पूरी दुनिया में अंधेरा छाया रहा। આખી દુનિયામાં અંધકાર છવાઈ રહ્યો। इस अंधेरे में हुआ क्या? આ અંધેરામાં થયું શું? शरीर શરીર सलीब के ऊपर था, ક્રૂસ પર હતું, आत्मा प्राण तड़फने वाली आग में गया। આત્મા અને પ્રાણ નરકમાં ગયા। क्यों? કેમ? क्योंकि दाऊद भविष्यवाणी करते हैं। કેમ કે દાઉદ ભવિષ્યવાણી કરે છે। उसको हम पढ़ेंगे प्रेरितों के काम પ્રેરિતોના કામ 2 अध्याय, બીજો અધ્યાય उसका 31 वचन पढ़िएगा। 31મી કલમ વાંચીશું। અને એવું અગાઉથી જાણીને તેને ખ્રિસ્તના પુનરુત્થાન વિશે કહ્યું કે તેને હાદેસમાં રહેવા દેવામાં આવ્યો નહીં અને તેના દેહે કોહવણ પણ જોયું નહીં। उसने होने वाली बात को पहले ही से देखकर मसीह के जी उठने के विषय में भविष्यवाणी की। दाऊद ने मसीह के जी उठने के बारे में क्या कर दी? भविष्यवाणी की। जी, દાઉદે ઈસુ મસીહના પુનરુત્થાન વિશે પહેલા ભવિષ્યવાણી કરી દીધી હતી। क्या थी भविष्यवाणी? શું ભવિષ્યવાણી હતી? कि ना तो उसका प्राण अधोलोक में छोड़ा गया। ध्यान से सुन लेना ये बात को। ધ્યાનથી સાંભળી લો આ વાતને। ना तो उसका प्राण किधर छोड़ा गया? अधोलोक में। તેનો પ્રાણ હાદેસમાં છોડવામાં આવ્યો નહીં। इसका मतलब એનો अधोलोक में મતલબ गया है। તે હાદેસમાં ગયો છે। ये वचन क्या बताता है? આ વચન શું બતાવે છે? कि अधोलोक में उनका प्राण गया है। કે તેનો પ્રાણ હાદેસમાં ગયો છે। किसका? કોનો? प्रभु यीशु का। પ્રભુ ઈસુનો। जब मनुष्य बनकर इस पृथ्वी में चल रहे थे, જ્યારે માણસ બનીને આ પૃથ્વી પર ચાલી રહ્યો હતો, हम पापियों का मृत्यु का दंड उसके ऊपर डाल दिया। આપણા પાપીઓના મૃત્યુનો દંડ તેના ઉપર નાખવામાં આવ્યો। शरीर में भी मृत्यु है, आत्मा में भी मृत्यु है। શરીરમાં પણ મૃત્યુ છે અને આત્મામાં પણ મૃત્યુ છે। शरीर की मृत्यु है, आत्मा प्राण निकल गया। શરીરનું મૃત્યુ છે, આત્મા પ્રાણ નીકળી ગયો। लेकिन आत्मिक मौत क्या है? પરંતુ આત્મિક મોત શું છે? प्राण आत्मा
तड़फने वाली आग में जाता है। પ્રાણ અને આત્મા નરકમાં જાય છે। इधर में क्या बोल रहा दाऊद? અત્યારે અહીંયા શું દાઉદ કહી રહ્યો उसका છે? प्राण अधोलोक में ना छोड़ा गया। તેનો પ્રાણ અધોલોકમાં રહેવા દેવામાં આવ્યો નહીં। इसका मतलब गया था, એનો મતલબ કે તે ગયો હતો, पूरा जीवन भर उधर नहीं रह सकता। આખા જીવન ભર તે ત્યાં રહી શકતો નથી। क्यों? કેમ? पाप की मजदूरी मृत्यु है। પાપની મજદૂરી મૃત્યુ છે। उसने कोई पाप किया ही नहीं। તેણે કોઈ પાપ કર્યું જ નથી। उन्होंने तो हमारी मौत को अपने पर लिया ना, તેણે તો આપણી મોત તેને પોતાના ઉપર લીધી। इसलिए अधोलोक में गया, એટલા માટે હાદેસમાં ગયો, उधर से बाहर आया है। તેમાંથી બહાર આવ્યો। अधोलोक भी उनको रख नहीं पाया। હાદેસ પર તેને રાખી શક્યું નહીં। वो भी कहता था आपके ऊपर तो मृत्यु का दंड है ही नहीं। તે પણ કહેતો હતો કે તમારા ઉપર તો મૃત્યુનો દંડ છે જ નહીં। अधोलोक भी धन्यवाद करता होगा, मेरे सृष्टिकर्ता तू मुझ में आया है। હાદેસ પણ કહેતો હશે કે મારો સૃષ્ટિકર્તા મારી પાસે આવ્યો છે। दूसरी एक बात सुनिए। બીજી એક વાત સાંભળો। हाँ, और ना उसकी देह सड़ने पाई। आमीन। ये दो बातों का आप ध्यान में रखना। આ બે વાત તમે ધ્યાનમાં રાખજો। जितने भी मरे इस पृथ्वी में, જેટલા પણ મર્યા છે આ પૃથ્વી પર, शरीर सड़ गया। શરીર સડી ગયું। कब्र में शरीर रखते तो शरीर सड़ जाता है। કબ્રમાં જ્યારે શરીર રાખવામાં આવે છે ત્યારે તે સડી જાય છે। आत्मा प्राण तड़फने वाली आग में जाता है तो कभी वापस नहीं आता। આત્મા પ્રાણ જ્યારે નરકમાં જાય છે તો પાછો ક્યારે આવતો નથી। केवल प्रभु यीशु ही है। કેવલ પ્રભુ ઈસુ જ છે। उनका प्राण आत्मा तड़फने वाली आग से बाहर आ गया। તેનો પ્રાણ અને આત્મા નરકમાંથી બહાર આવી ગયો। उस मृत्यु के ऊपर भी उन्होंने जय पाया। તે મૃત્યુ પર પણ તેને જય મેળવી। जो शरीर कब्र में रखा था જે શરીર કબ્રમાં રાખેલું હતું वो शरीर सड़ जाता है। તે શરીર સડી જાય છે। उनका शरीर भी सड़ा नहीं, તેનું શરીર પણ સડ્યું નહીં। शरीर समेत कब्र में से बाहर आ गया है। શરીર સાથે તે બહાર આવ્યો। उसमें भी जय पाया है। તેમાં પણ તેણે જય મેળવી છે। इसलिए हम बोलते हैं जय मसीह की। એટલા માટે આપણે કહીએ છીએ કે જય મસીહ की। फ्री में नहीं बोलते। એમ જ બોલતા નથી। उन्होंने मृत्यु के ऊपर जय पाया। તેણે મૃત્યુ ઉપર જય મેળવી છે। पौलुस कहता है हे मृत्यु પાઉલ કહે છે કે હે મૃત્યુ तेरी जय कहाँ है? તારી જય ક્યાં છે? मृत्यु को भी जीत लिया है। મૃત્યુને પણ જીતી લીધું છે। किसने? કોણે? हमारे प्रभु यीशु ने। આપણા પ્રભુ ઈસુએ। हम पापियों के लिए આપણા પાપીઓના માટે जो हम पर मृत्यु दंड था જે આપણી ઉપર મૃત્યુ દંડ હતો उसके लिए उन्होंने अपना प्राण दिया। તેને આપણા માટે પ્રાણ આપ્યો। इसके लिए एक वचन पढ़ना चाहूँ। એના માટે એક વચન વાંચવા માંગુ છું। अब्रानियों की पत्री હિબ્રુઓના પત્ર 2 अध्याय બીજો અધ્યાય उसका 10 वचन पढ़ेंगे। તેની 10મી કલમ વાંચીશું। હિબ્રુઓના પત્ર 2 અધ્યાય ને 10મી કલમ। 9 है 9 अब्रानी 2 का 9। પણ ઈસુ જેને દેવની કૃપાથી સર્વ માણસોને સારું મરણ પામવાને અર્થે દૂતો કરતા થોડીવાર સુધી ઉતરતો કરવામાં આવ્યો અને પછી મરણ સહેવાને લીધે જેના પર ગૌરવ તથા માનનો મુંગટ મૂકવામાં આવ્યો તેને જોઈએ છીએ। पर हम यीशु को जो स्वर्गदूतों से कुछ ही कम किया गया था, मृत्यु का दुख उठाने के कारण मृत्यु का दुख उठाने के कारण મૃત્યુનો દુઃખ ઉઠાવવાના કારણે महिमा और आदर का मुकुट पहने हुए देखते हैं, ताकि परमेश्वर के अनुग्रह से वे हर एक मनुष्य के लिए मृत्यु का स्वाद चखे। हालेलुया। हर एक मनुष्य के लिए બધા मृत्यु का स्वाद चखे। હરેક માણસના માટે મૃત્યુનો સ્વાદ ચાખે। मेरा मृत्यु प्रभु ने क्या कर लिया? अपने ऊपर ले लिया है। મારું મૃત્યુ પ્રભુએ પોતાના ઉપર લઈ લીધું। तड़फने वाली आग में मुझे जाना था નરકમાં મારે જવાનું હતું क्योंकि पाप मैंने किए हैं, કેમ કે પાપ મેં કર્યું છે। तो मुझे किधर जाना था? તમારે ક્યાં જવાનું હતું? पाप की मजदूरी क्या है? પાપની મજદૂરી શું છે? मृत्यु। મૃત્યુ। मृत्यु बोले तो મૃત્યુ કહે તો तड़फने वाली आग। નરકની આગ। अभी कुछ बात समझ में आ रहा? અત્યારે કઈ વાત સમજમાં આવે છે? यीशु प्रभु उस अंधेरे में कहाँ गए थे? ઈસુ પ્રભુ તે અંધેરામાં ક્યાં ગયા હતા? तड़फने वाली નરકમાં ગયા હતા। तड़फने वाली आग में। નરકની આગમાં। हाँ, उधर से फिर क्या आ गया? ત્યાંથી પાછો ક્યાં આવી ગયો? बाहर आया। બહાર આવી ગયો। ये बात ध्यान से सुनना। આ વાત તમે ધ્યાનથી સાંભળો। बाहर आकर शरीर में प्रवेश किया है। બહાર આવીને શરીરમાં પ્રવેશ કર્યો। उस समय शरीर कहाँ था?
તેનું શરીર ક્યાં હતું? क्रूस के ऊपर। ક્રૂસની ઉપર। फिर क्या बोलते हैं आकर? પછી આવીને શું કહે છે? लूका सुसमाचार 23 का 45-46। લૂકની લખેલી સુવાર્તા તેનો 23મો અધ્યાય 45 અને 46। વળી મંદિરનો પડદો વચમાંથી ફાટી ગયો। नहीं 23 का। पहले 44 पढ़ा था, पहले पढ़ा था ना। 46 पढ़ो। વળી મંદિરનો પડદો વચમાંથી ફાટી ગયો। ઈશુએ મોટી બૂમ પાડીને કહ્યું કે ઓ બાપ, હું મારો આત્મા તારા હાથમાં સોંપું છું। એમ કહીને તેણે પ્રાણ છોડ્યો। हाँ और सूर्य का उजाला जाता रहा और मंदिर का पर्दा बीच से फट गया। हाँ और यीशु ने बड़े शब्द से पुकार कर कहा, हे पिता, मैं अपनी आत्मा तेरे हाथों में सौंपता हूँ। ध्यान से सुन लीजिए। ધ્યાનથી સાંભળી લો। लूका 23 अध्याय में जो 44 वचन है वो मैंने आपको खोल कर बताया है। લૂકની લખેલી સુવાર્તામાં જે 23 અધ્યાય અને 44 કલમ છે તેની હું ખોલીને બતાવ્યો છું। अभी जो 46 वचन हम पढ़ रहे हैं અત્યારે જે 46 કલમ વાંચી રહ્યા वो છીએ बिल्कुल अलग है। તે થોડી અલગ છે। ये 2 पीरियड है। આ બે પીરિયડ છે। पहले वाला अलग है। પહેલો અલગ છે। पहले प्रभु यीशु मृत्यु का स्वाद चख रहे हैं। પહેલા પ્રભુ યીશુ મૃત્યુનો સ્વાદ ચાખી રહ્યા છે। अभी क्रूस पर अपना प्राण खुद दे रहे हैं। હવે ક્રૂસ ઉપર પોતાનો પ્રાણ ખુદ આપી રહ્યો છે। उन्होंने बोला, हे पिता, તેણે કહ્યું, હે પિતા, मैं मेरा आत्मा आपके हाथ में सौंपता हूँ। હું મારો આત્મા તમારી હાથમાં સોંપું છું। ये बोलकर प्राण छोड़ दिए। એ કહીને પ્રાણ છોડી દીધો। उस समय તે સમયે शरीर कब्र क्रूस में है, શરીર ક્રૂસ પર છે, फिर कब्र में रख दिया गया। પછી કબરમાં રાખવામાં આવ્યું। प्रभु आत्मा में जो अधोलोक में अब्राहम की जो गोद जिसको बोलते हैं, પ્રભુ જે અબ્રાહમની ગોદ જે કહેવામાં આવે છે उधर में जाकर प्रचार कर रहे थे। ત્યાં જઈને તે પ્રચાર કરી રહ્યો હતો। उसके लिए एक वचन है, એના માટે એક વચન છે, पहला पतरस પેલો પિતર 3 अध्याय 3જો અધ્યાય उसका 19-20। તેની 19 અને 20ની કલમ। તે આત્મામાં પણ તેણે જઈને બંદીખાનામાં પડેલા આત્માઓને ઉપદેશ કર્યો। પ્રાચીન સમયમાં એટલે નૂહના સમયમાં જ્યારે વહાણ તૈયાર થતું હતું અને દેવ સહન કરીને ધીરજ રાખતો હતો અને જ્યારે વહાણમાં થોડા એટલે 8 જણા પાણીથી બચી ગયા ત્યારે તેઓ અજ્ઞાનકિત હતા। उसी में उसने जाकर कैदी आत्माओं को भी प्रचार किया। कैदी आत्माओं को भी क्या किया? प्रचार किया। બંદીખાનામાં જે આત્માઓ હતા તેઓને પણ પ્રચાર કર્યો। जिन्होंने उस बीते समय में आज्ञा ना मानी थी, जब परमेश्वर नूह के दिनों में धीरज धरकर ठहरा रहा और वे जहाज बन रहा था जिसमें बैठकर थोड़े लोग अर्थात 8 प्राणी पानी के द्वारा बच गए। देखिए, જુઓ, आदम पाप किया तो पूरी दुनिया पाप में फंस गई। આદમે જ્યારે પાપ કર્યું તો આખી દુનિયા પાપમાં ફસી ગઈ। रोमी 5 का 12 पढ़िएगा। રોમનોનો પત્ર 5 અને 12મી કલમ વાંચીશું। તે માટે જેમ એક માણસથી જગતમાં પાપ પેઠું ને પાપથી મરણ અને સગડાએ પાપ કર્યું તેથી સગડા માણસોમાં મરણનો પ્રસાર થયો। इसलिए जैसा एक मनुष्य के द्वारा पाप जगत में आया और पाप के द्वारा मृत्यु आई और इस रीति से मृत्यु सब मनुष्यों में फैल गई क्योंकि सब ने पाप किया। 14 वचन में पढ़ेंगे। તો પણ આદમથી તે મૂસા સુધી મરણે રાજ કર્યું। હા, જેઓએ આદમના ઉલ્લંઘન સમાન પાપ કર્યું ન હતું તેઓના ઉપર પણ રાજ કર્યું। આદમ તે આવનારની એધાણી રૂપ હતો। तो भी आदम से लेकर मूसा तक मृत्यु ने उन लोगों पर भी राज्य किया
जिन्होंने उस आदम जो उस आने वाले चिन्ह है कि अपराध के समान पाप ना किया। ध्यान से सुनना, ધ્યાનથી સાંભળો. पहला मनुष्य था आदम। પહેલો માણસ હતો આદમ. आदम से लेकर આદમથી લઈને मूसा तक सबके ऊपर मृत्यु ने राज किया। મૂસા સુધી મૃત્યુએ રાજ કર્યું. अभी यीशु प्रभु आया तो मृत्यु को हरा दिया। હવે ઈસુ પ્રભુ આવ્યો છે તો મૃત્યુને હરાવી દીધું છે. इसलिए प्रभु किधर गए? એટલા માટે પ્રભુ ક્યાં ગયો? जिसको जीते जी बोल रहे थे अब्राहम की गोद। જેને જીવતા કહેવામાં આવતું હતું કે અબ્રાહમની ગોદ. पृथ्वी के नीचे दो जगह है, પૃથ્વીના નીચે બે જગ્યા છે. तड़पने वाली आग, એક નરકની આગ अब्राहम की गोद, અને અબ્રાહમની ગોદ. जो लूका 16:19 में हम पढ़ते हैं જે લોકો 16 ને 19 માં આપણે વાંચીએ છીએ कि धनी मनुष्य का प्राण तड़पने वाली आग में गया કે જે ધનવાન માણસ હતો તેનો પ્રાણ નરકની આગમાં ગયો और लाजर जो विश्वासी था उसका आत्मा अब्राहम की गोद में गया। અને જે લાજરસ જે વિશ્વાસી હતો તેનો આત્મા અબ્રાહમની ગોદમાં गयो. तो फिर नीचे अधोलोक में कितने स्थान है? તો પછી નરકમાં કેટલા સ્થાન છે? दो। બે. अधोलोक में અધોલોકમાં બે સ્થાન છે. एक तड़पने वाली आग, એક નરકની આગ, एक अब्राहम की गोद, એક ઇબ્રાહીમની ગોદ. यानी आराम की जगह। એનો મતલબ કે આરામની જગ્યા. उसको फरदोश भी बोलते हैं એને પરાદેશ પણ કહે છે और उसको स्वर्ग लोक भी बोलते हैं। અને તેને સ્વર્ગલોક પણ કહે છે. अभी ध्यान से सुनना, હવે ધ્યાનથી તમે સાંભળો. इधर में बहुत बड़ा एक भेद है। અહીંયા એક મોટો ભેદ છે. यीशु प्रभु क्रूस पर चढ़े थे, ઈસુ પ્રભુ ક્રૂસ પર ચઢ્યા હતા. उनके साथ कुछ चोर थे। તેની સાથે ચોર હતા. कितने थे? કેટલા હતા? जोर से दो। બે. एक दैनी और एक बाएं। એક ડાબે અને એક જમણે. एक चोर क्या बोल रहा था? એક ચોર શું કહી રહ્યો હતો? आप हमको भी बचा लो, खुद को भी बचा लो, तू मसीह है तो। તું મસીહ છે તો તું અમને પણ બચાવી લે અને તું ખુદ પણ બચી જા. लोग तो आपकी तारीफ करते थे, मसीह ऐसा करता है, ऐसा करता है। લોકો તો તારી તારીફ કરતા હતા કે મસીહ આવું કરે છે તેવું કરે છે. यदि तू है तो बचा लेना अपने आप को, જો તું મસીહ છે તો પોતાને બચાવી લે ને हमें भी बचा ले। અને અમને પણ બચાવી લે. लेकिन दूसरा क्या बोल रहा પરંતુ બીજો શું કહી રહ્યો છે? है? ये मूर्ख, હે મૂર્ખ, हम तो पाप ही इतने किए, हमको क्रूस की सजा हो रही है। આપણે તો એટલા પાપ કર્યા છે કે આપણને ક્રૂસની સજા થઈ રહી છે. अरे तू परमेश्वर से नहीं डरता? તું પરમેશ્વરથી બીતો નથી? उन्होंने कोई पाप किया ही नहीं, તેણે કોઈ પાપ કર્યું જ નથી. तो भी निर्दोष को क्रूस पर चढ़ाया गया है। તો પણ નિર્દોષને ક્રૂસ પર ચઢાવવામાં આવ્યો છે. साथ क्रूस पर चढ़े हुए चोर को भी बुद्धि खुल गई। જે સાથે ક્રૂસ પર ચોર ચઢેલો હતો તેને પણ તેની બુદ્ધિ પણ ખોલી ગઈ. उन्होंने बोला, हे प्रभु यीशु, તેણે કહ્યું, હે પ્રભુ ઈસુ, जब आपका राज आए तो જ્યારે તમારું રાજ્ય આવે તો मुझे भी याद रखना। મને પણ યાદ રાખજો. उन्होंने बोला, तू